ધનતેરસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। દિવાળીના દિવસો શરૂ થઈ ગયા છે। આજે ધન પૂજન, લક્ષ્મી પૂજન, આદિ લક્ષ્મીથી લઈને ગજલક્ષ્મીથી માંડી વિજયલક્ષ્મી સુધી બધી જ લક્ષ્મીની તમારા ઘરમાં પ્રાપ્તિ થાય। આજે કમલ દ્વારા ભગવતી લક્ષ્મીની પૂજા કરવી, શ્રી સૂક્તના પાઠ કરવા, શ્રી મંત્રનો જાપ કરવો। આ દિવસે ભગવતી મહાલક્ષ્મી આપણા ઘરે નિવાસ કરવા આવે છે। આપણે મનને પ્રસન્ન કરવું, ઘર ચોખ્ખું કરવું, સાથે મન પણ પ્રસન્ન કરવું, જેથી કરીને અંદર ભગવતી નિવાસ કરે। આપણા દૂષણોને દૂર કરવા, આપણા કુરિવાજોને દૂર કરવા, આપણી ગેરમાન્યતાઓને છોડી અને લક્ષ્મી આપણી અંદર આવે। આદિ લક્ષ્મી ઇન્ટેલેક્ચ્યુઅલ બનીએ, ધનલક્ષ્મી ઘરમાં ધન આવે, વૈભવ લક્ષ્મી આપણો અપાર વૈભવ હોય, ગજલક્ષ્મી આપણે ત્યાં ગાડી વાડી અને સમાજમાં આપણું પ્રભુત્વ હોય। આવી સંતાન લક્ષ્મી એટલે સંતાનો સારી મતિવાળા, શુભ મતિવાળા અને બૃહદ હોય, એટલે કે મોટો સુદૃઢ પરિવાર બને। દરેક પ્રકારની લક્ષ્મી। આજે ધન્વંતરી ભગવાનનો જન્મદિવસ છે। ધનવાનોનો શત્રુ રોગ છે, રોગ ઉપર વિજય મેળવવાનો છે કે રોગ ન થાય એના માટેના પ્રયાસ કરવાના છે। રોગનું મૂળ કારણ મન માનવામાં આવ્યું છે। આ મનના રોગો એ તનમાં પ્રવર્તિત થાય છે, એટલે આજથી આપણે મનને પ્રફુલ્લિત, શાંત અને સુદૃઢ બનાવી ભગવતી લક્ષ્મીની પૂજા કરીએ। મારા અને તમારા સૌના જીવનમાં ભગવતી લક્ષ્મીની ખૂબ કૃપા વરસે એવી ધનતેરસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। ઓમ નમઃ શિવાય।